જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. એવું આઈએમપી તો કે બોર્ડનું આઈએમપી ફાઇનલ આઈએમપી સાહેબ કે બસ 3 તારીખ 3 માર્ચ 2025 માં પૂછાતા મોસ્ટ આઈએમપી સવાલ વિભાગ બીસીડી નકશો તમામ આઈએમપી સવાલ માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું પાર્થ જાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડની અંદર કયા કયા પ્રશ્નો પૂછાશે સાહેબ, માળખું કેવું હોય છે અને મોસ્ટ આઈએમપી સવાલ આપી દો ને એટલે અમારા માટે બસ થોડાક જ દિવસ બાકી છે. અને થોડાક જ દિવસમાં જો અમને આઈએમપી સવાલ મળી જાય ને તો કહેવાય કે કર મેદાન ફતેહ. આવા જ સરસ મજાના આઈએમપી સવાલ લઈને આવી ગયો છું. શરૂઆત કરીએ. આપણું માળખાની અંદર અગાઉના બ્લુપ્રિન્ટમાં માળખું આપેલું છે. ચેપ્ટર 1 2 3 4 5 6 1 થી લઈને 23 ચેપ્ટરના વિભાગ એ બી સી અને ડી આ વિભાગ વાઇઝ માળખું છે. ધારો કે આપણે જોઈ લઈએ તો પહેલા ચેપ્ટરમાંથી વિભાગ એ નો 1 પ્રશ્ન, વિભાગ 2 ના 2 પ્રશ્ન, એટલે 2 ગુણ્યા 2 4 ને 5 માર્કનો વિભાગ. આ જે બ્લુપ્રિન્ટ જે છે એ જનરલ વિકલ્પ સાથેની બ્લુપ્રિન્ટ છે, એટલે 109 માર્કની આ બ્લુપ્રિન્ટ આપેલી છે. અગાઉના વિડીયોમાં પણ આ બ્લુપ્રિન્ટ આપેલી છે, છતાં એક વખત યાદ કરાવી દઉં. નેક્સ્ટ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 કુલ 23 ચેપ્ટરના બ્લુપ્રિન્ટ સાથે આખો માળખું આપેલું છે અને 109 ગુણભાર અહીંયા થઈ જશે. નકશો પણ આની સાથે ઇન્ક્લુડિંગ આવી જવાનો છે. 22મું અને 23મું ચેપ્ટર સરકાર દ્વારા જે નવા સિલેબસમાં મૂકેલું છે એનો પણ સમાવેશ આમાં કરી દીધેલો જ છે. આ બ્લુપ્રિન્ટ સરકારના માળખા મુજબ જ છે. નેક્સ્ટ વાત કરીએ સાહેબ હવે સૌથી પહેલા તો કે 2 ગુણના પ્રશ્નો વિભાગ બી સી ડી બધા જ આઈએમપી મળશે વિથ ચેપ્ટર વાઇઝ આઈએમપી મળવાના છે. કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. બસ હવે માત્ર થોડાક દિવસ બાકી રહી ગયા છે કે તમારાથી થતી હોય એટલી કે મહેનત કરવાની છે. રાત દિવસ એક કરી દો. માત્ર ને માત્ર ગણ્યા ગાંઠિયા દિવસો છે. હવે આ દિવસમાં તમે જો ક્યારેક મહેનત નથી કરી તો હજી શરૂ કરી દો. માતા પિતાના સપનાને સામે જો, તૈયારી સામે જો, લક્ષ્યને યાદ કરો કે નહીં સાહેબ મારે હવે મહેનત કરવાની છે. જે થઈ ગયું પતી ગયું, એને કોઈ આપણે પાછું સમય લાવી શકવાના નથી. જો તૈયારી નથી કરી તો હજી શરૂ કરી દો, અને તૈયારી થઈ ગઈ છે તો રિવિઝન જેટલું બને એટલું રિવિઝન કરો, લખવાની પ્રેક્ટિસ કરો અને ટૂંકા મુદ્દા બનાવી અને લખવાનો પ્રયાસ કરો. ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો દ્રવિડોનો પરિચય, નદીઓ અને લોકમાતાનું બહુમાન, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત, સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય, આર્ય પ્રજાતિ અને અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી આપો. આટલા પ્રશ્નો 2 ગુણના પ્રશ્નો એટલે કે વિભાગ બી ની અંદર પહેલા ચેપ્ટરમાંથી પૂછાતા પ્રશ્નો અહીંયા ચેપ્ટર નંબર પણ આપી દીધેલા છે અને ગુણભાર પણ આપી દીધો છે. આ બધા જ સવાલ મોસ્ટ આઈએમપી સવાલ છે જે છેલ્લા 5 વર્ષની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે. વાત કરીએ ચેપ્ટર નંબર 2 માંથી લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા, સંગીત રચનાકારનો પરિચય, ચિત્રકલાનો પરિચય, ચર્મ ઉદ્યોગ, ગરબા અને ગરબી વિશેનો સમજ અને જડતર કલા વિશે ટૂંકમાં પરિચય આપો. આ છે ચેપ્ટર નંબર 2 ના 2 ગુણના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો આ બધા જ સવાલ બોર્ડની અંદર આવવાના જ છે અને ઘણા બધા પેપરને રિસર્ચ કરીને પછી આ બધા પ્રશ્ન કાઢેલા છે. જો આટલા પ્રશ્નો જો તમારા હજી બાકી હોય તો કરી નાખજો કે આ બધા પ્રશ્નો તો બોર્ડની અંદર આવવાના છે. પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે સાહેબ અમને સામાજિક વિજ્ઞાનની અંદર 4 ગુણના 3 ગુણના પ્રશ્નો યાદ નથી રહેતા. તો યાદ રાખવા માટે આખો અલગથી વિડીયો બનાવેલો છે કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોને યાદ રાખવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. કારણ કે આ વિષયની અંદર કેવું છે કે લખાણ તમારું વ્યવસ્થિત હશે, તમારા સમજૂતી સાથે તમારું હશે તો તમને બધું વસ્તુ યાદ રહેશે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 6 માંથી પૂછાતા મોસ્ટ આઈએમપી સવાલ તો કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ લખો, એલિફન્ટાની ગુફા વિશે ટૂંકમાં પરિચય આપો, ઇલોરાના કૈલાસ મંદિર વિશે ટૂંકમાં પરિચય આપો, ખજૂરાના મંદિર, તાજમહેલ વિશે. સાહેબ મોસ્ટ આઈએમપી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. પ્રશ્નને જો ટ્વિસ્ટ કરવો હોય ને, અન્ય રીતે ટ્વિસ્ટ કરવો હોય તો પૂછી શકાય કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે, ઉક્તિ સમજાવો અને ફતેહપુર સિક્રીનો પરિચય આપો. આ બધા સવાલ 6થા ચેપ્ટરમાંથી પૂછાતા એવા મોસ્ટ આઈએમપી સવાલ. આ બધા સવાલ તમારા બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે ને આવવાના જ છે.
બીજી વસ્તુ, સામાજિક વિજ્ઞાનના પેપરથી ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે જનરલ વિકલ્પ વાળું પેપર આવવાનું છે, એટલે 109 માર્કનું પેપર આવવાનું છે. વિભાગ બી ની વાત કરીએ તો 13 પ્રશ્નોમાંથી તમારે 9 જ પ્રશ્ન લખવાના છે, એટલે વ્યવસ્થિત જે 9 પ્રશ્ન આવડતા હોય એટલા પહેલા અટેન્ડ કરી દેવાના. વિભાગ સી માં પણ એવી જ રીતે હોય છે અને વિભાગ ડી માં પણ એવી જ રીતે હોય છે. 7 માંથી 4 પ્રશ્ન અને 54મો પ્રશ્ન ફરજિયાત છે. એટલે કે જનરલ વિકલ્પ વાળું પેપર આપવામાં આવે છે, ડરવાની કોઈ જરૂર નથી. એક પ્રશ્ન ન આવડતો હોય તેની અથવામાં બીજો પ્રશ્ન હશે જ. નેક્સ્ટ વાત કરીએ આપણે 9મા ચેપ્ટરમાંથી, તો કે સાહેબ વન્યજીવ આપણે 9મા ધોરણમાં પણ આવી ગયું છે. અહીંયા જોઈએ તો કે જંગલ વિનાશના કારણો જણાવો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય, વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર અને તેનું વર્ણન, સંકલ્પના રાખો રાજ્ય માલિકીનું જંગલ અને ખાનગી જંગલ અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. આ જંગલના પ્રકારમાં આપણું કોષ્ટક યાદ રાખજો, ઓલું સાચું ખોટું વાળું, લાકડા કાપવા, વીણવા અને પશુચારણ, એમાં ઓલું કોષ્ટક યાદ રાખશો ને જંગલના પ્રકાર તમને યાદ આવી જશે. એવી અનેક બધી શોર્ટકટો અગાઉ બીજા વિડીયોમાં તમને આપેલી જ છે. નેક્સ્ટ વાત કરીએ 12મું ચેપ્ટર. તો 12મા ચેપ્ટરમાંથી તો કે તાંબાના ગુણધર્મો અને એના ઉપયોગ. ભારતના કયા રાજ્યમાંથી કોલસો મળે છે? ભારતના કયા રાજ્યમાંથી કોલસો મળે છે? આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? ચૂનાના પથ્થરના ઉપયોગ લખો. ચૂનાના પથ્થરના ઉપયોગ લખો અને ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. આમાં આ પ્રશ્ન પૂછી શકાય કે મને ઓળખો, સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, પૂર્વનું માન્ચેસ્ટર, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, અમદાવાદ, આ બધા જે મને ઓળખો એ પ્રશ્નને કદાચ ટ્વીટ કરીને પૂછી પણ શકે છે. ત્યારબાદ ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી લખો. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી લખો. આ થઈ ગયા 12મા ચેપ્ટરના સવાલ. બીજું, ચિત્ર આધારિત પ્રશ્નો આપણા સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા ખરા પ્રશ્નો પૂછી શકાય છે. એમાં 1 ગુણમાં એમસીક્યુમાં પૂછી શકાય, ત્યારબાદ 3 ગુણમાં પ્રશ્ન પણ અને 4 ગુણના પ્રશ્નો પણ. તો ચિત્ર આધારિત મોટા પ્રશ્નો, ચિત્ર આધારિત પ્રશ્નોને યાદ રાખવા માટેનો અલગથી જેમની અંદર વિડીયો છે, 1 થી લઈને 23 ચેપ્ટરના ચિત્ર આધારિત પ્રશ્નો, ચિત્ર આધારિત પ્રશ્નો જે અલગથી પૂછાય છે, વિભાગ સી માં ઘણી વખત પૂછાય છે, ઘણી વખત વિભાગ ડી માં પણ પૂછાય છે. એ ચિત્ર આધારિત પ્રશ્નો પણ અલગથી વિડીયો મૂકેલો છે, એ પણ તમારે ખાસ જોઈ લેવો, જેના કારણે ચિત્ર આધારિત પ્રશ્નોમાં માર્ક કપાય નહીં. દર વર્ષે 3 ગુણના 2 પ્રશ્નો ચિત્ર આધારિત હોય જ છે. ક્યારેક 4 ગુણના પ્રશ્નોની અંદર જો નાલંદા વિદ્યાપીઠ ને તક્ષશિલા વિદ્યાપીઠ છે એના પણ ચિત્ર આપીને પ્રશ્ન પૂછાય છે. એટલે ચિત્ર આધારિત પ્રશ્નોનો પણ અલગથી વિડીયો આપેલો છે, એ ખાસ જોઈ લેજો. બીજું કે અનેક પ્રકારનું આઈએમપી આપેલું છે. પ્રથમ પરીક્ષાના ભવિષ્યવાણી, સૂર્યોદય, દ્વિતીય પરીક્ષાના ભવિષ્યવાણી, સૂર્યોદય, વાર્ષિક પરીક્ષાનું બોર્ડનું આઈએમપી પણ તમારા માટે લઈને આવ્યા છે. હજી પણ બોર્ડની પરીક્ષા માટે ભવિષ્યવાણી, સૂર્યોદય લેક્ચર આવવાના જ છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં તમે નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, જેથી અવારનવાર અમારે જેટલા પણ વિડીયો આવે એના સૌથી વધારે પહેલી નોટિફિકેશન તમને મળે. બસ કહેવાય ને કે હવે મહેનત અને મંજિલ, અને શું કરીશ, ક્યારે કરીશ, આ બધું કેમ થશે, મારાથી નહીં થાય, એ બધી વસ્તુ વિચારવાની કોઈ જરૂર નથી. જે પણ બાકી છે, કાંઈ નથી થયું, કાંઈ વાંધો નહીં, બસ ચાલુ કરી દો. શું થશે, કેમ થશે, ક્યારે કરીશ, કશું જ વસ્તુ વિચારવાનું નથી. બરાબર? મહેનત શરૂ કરી દો, અત્યારથી જ મહેનત શરૂ કરી દો. એટલે હજી પણ તમારા હાથમાં સમય છે. એટલે કે ને નાનકડી કવિતા છે ને કે કુછ કિए बिना જે કાર નહીં હોતી, कुछ किए बिना जे कार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. કે ને શરૂઆત નથી કરવાની, વિચારવાનું નથી, બસ શરૂ કરી દેવાનું છે. કે વાતની પણ શરૂઆત કરવી પડે, ખાલી વિચારી કઈ નહીં થાય, એની રજૂઆત કરવી પડે અને સરળતાથી સફળતા મળી જશે ને એ વાતમાં દમ નથી, મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. નેક્સ્ટ જઈએ 13મા ચેપ્ટર તરફ. રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. ઊનના કાપડ વિશે માહિતી આપો. રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. પર્યાવરણ અતિક્રમણને રોકવાના ઉપાય. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. આ થઈ ગયા 13મા ચેપ્ટરના સવાલ. કારણ કે વધારે મોસ્ટ ઓફ દરેક વિદ્યાર્થીને તમે પૂછો ને કે સાહેબ તારા માર્ક ક્યાં કપાય છે, તો કે વિભાગ એ અને વિભાગ બી માં માર્ક કપાતા હોય છે.
વિભાગ સી અને વિભાગ ડી માં વિદ્યાર્થીઓના પૂરેપૂરા માર્ક આવી જાય છે. જો માર્ક કપાતા હોય તો વિભાગ એ અને વિભાગ બી ઈ બે વિભાગની અંદર ખાસ ધ્યાન આપજો. ઈ બંને વિભાગની અંદર ખાસ ધ્યાન આપજો. અને વિભાગ એ માટેના પણ અલગથી હેતુલક્ષી પ્રશ્નોના વિડીયો છે જ, જોઈ લેજો. કારણ કે વિભાગ એ માં કારણ કે એક નાનકડી ભૂલ કરશો એટલે તમારો સીધો 1 માર્ક કપાઈ જશે. વિભાગ ડી માં ધારો કે એકાદ મુદ્દો કદાચ તમારાથી આમ તેમ લખાઈ જાય તો બીજો અન્ય મુદ્દા હોય છે. વિભાગ ડી માં કે સી માં માર્ક કપાતા નથી. વધારેમાં વધારે માર્ક ક્યાં કપાય છે તો કે વિભાગ એ અને વિભાગ બી ની અંદર તમારા સૌથી વધારે માર્ક કપાતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 20. ચેપ્ટર નંબર 20 માંથી 2 ગુણના પ્રશ્નો. તો પહેલો જ મોસ્ટ આઈએમપી સવાલ, આતંકવાદની આર્થિક અસરો જણાવો. આતંકવાદની આર્થિક અસરો જણાવો. ટૂંક નોંધ લખો સાંપ્રદાયિકતા. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી સવાલ. અનેક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ સવાલ છે. ત્યારબાદ બંધારણમાં અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે અહીંયા પૂછેલું છે, કઈ જોગવાઈ કરવામાં આવી છે. આની કલમો પણ પૂછાય છે 341 ને 342. અનુસૂચિત જાતિ માટે 341, અનુસૂચિત જનજાતિ માટે 342 કલમ નંબર. આ બંને કલમ પણ પૂછાય છે. ત્યારબાદ છે આતંકવાદની સામાજિક અસરો જણાવો. આતંકવાદની સામાજિક અસર ને આર્થિક અસર, આ 2 સવાલમાંથી એકાદ સવાલ તો મોટા ભાગે હોય જ છે. બરાબર, આ બધા સવાલ કરી જ નાખવાના છે. અને જેને થઈ ગયા હોય એને રિવિઝન કરવાનું છે. જેમ બને એમ રિવિઝન કરવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું, અત્યારે તમે છે ને લખવાની પ્રેક્ટિસ બહુ ઓછી કરી દીધી હશે. કારણ કે બોર્ડની અંદર 3 કલાકનું પેપર લખવાનું થશે. એટલે થોડી ઘણી જેમ બને એમ લખવાની પ્રેક્ટિસ સાથે સાથે રાખજો. નકર છેલ્લે બોર્ડના પેપરમાં તમારો હાથ દુખવા લાગશે. એટલે જેમ બને એમ જ્યારે વાંચવા બેસો ત્યારે જે પ્રશ્ન તમને યાદ ન રહે એ પ્રશ્નને લખીને તૈયાર કરવાનો છે. વાત કરીએ વિભાગ સી. વિભાગ સી એટલે કે 3 ગુણના પ્રશ્નોની અંદર સાહેબ કેટલા મુદ્દા લખીએ તો અમારા પૂરામાંથી પૂરા માર્ક આવે? તો કે 9 થી 10 મુદ્દા લખી દો એટલે પૂરામાંથી પૂરા માર્ક આવે. બીજું, જે વિદ્યાર્થી મિત્રો પુરવણી લખતી વખતે કઈ કઈ બાબતનું ભૂલ કરે છે, પુરવણી લખવા માટે કયા કયા મુદ્દાને ધ્યાને રાખવું, પેપર પ્રેઝન્ટેશન કેમ કરવું, એના માટે અલગથી વિડીયો આવશે કે પેપર કેમ લખવું, પેપર કઈ રીતે લખવું, પેપરમાં તમે ક્યાં ભૂલ કરો છો. માત્ર આવડવું જરૂર નથી, તમારું પ્રેઝન્ટેશન કેવું છે, તમારું કહે ને કે તૈયારી કેવી છે એ તમારા પેપરની અંદર આવતી હોય છે. તો પેપર કેવી રીતે લખવું, તમે ક્યાં ભૂલ કરો છો એવા માટે અલગથી સરસ મજાનો વિડીયો આવશે, એ જોઈ લેજો. એટલે તમારા પેપરની અંદર માર્ક કપાય નહીં. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3, પ્રાચીન ભારતનું નગર આયોજન. આ નગર આયોજનની અંદર રસ્તા, ગટર યોજના, આ બધા પ્રશ્નો પણ આવી શકે છે. એટલે મોહેંજો-દડોના રસ્તા અને ગટર યોજના આ બંને પ્રશ્નો પણ આવી શકે છે. પણ પ્રાચીન ભારતનું નગર આયોજન પણ મોસ્ટ આઈએમપી સવાલ છે. ત્યારબાદ છે ધોળાવીરા વિશે ટૂંક નોંધ લખો. લોથલનો પરિચય, મોઢેરાનું સૂર્ય મંદિર, હે ઉત્તર ગુજરાતમાં સ્થિત ઈરાન શૈલીમાં તૈયાર થયેલા મંદિર વિશે જણાવો. એવો પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી શકાય છે. ક્યારે પેપર અઘરું હોતું નથી. પેપર હંમેશા સરળ, મધ્યમ ને કઠિન એ બોર્ડના બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર જોવા મળે છે. પેપરને બસ માત્ર ને માત્ર ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને ક્યારેક પ્રશ્ન પૂછી શકાય છે. પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. આ બધા જ સવાલ ચેપ્ટર નંબર 3 ના છે. 3 ગુણની અંદર એટલે કે વિભાગ સી માં પૂછાતા મોસ્ટ આઈએમપી સવાલ છે. બીજું, આપણે વિભાગ સી અને વિભાગ ડી પૂરું થયા પછી ત્યારબાદ નકશો પણ જોવાનો છે. નકશાની અંદર કયા પ્રશ્નો પૂછાય છે, નકશાની અંદર કયા પ્રશ્નો